તેનો મતલબ એવો થયો કે તમારે પસાત અને ગરીબ રાખવો છે આજીવન સમાજને. આ સમાજનું ભલું થવા જેવું નથી. નાલાયકના પેટના હો, તમે તો ઓરિજિનલ ઠાકોર હો તો દીકરી બદલે જીવ આલજો, બાકી દીકરીના કામમાં વચ્ચે પડો છો તમે. બાબો ભરવાડ ચોર છે, બાબો ભરવાડ દારૂડિયો છે, બાબો ભરવાડે બેંક લૂંટી છે, બાબો ભરવાડ સિગરેટ પીવે છે, બાબો ભરવાડ આફ્રિકા જાય છે, લંડન જાય છે, દીવ જાય છે, દુબઈ જાય છે, ગમે તેવો હાવ નલાયક સોર્યો, પણ એ મર્દના દીકરાએ 2,51,00,000 રૂપિયા ટેબલ કેશ ઠાકોર સમાજની દીકરીઓ માટે આલ્યા છે. તમે સરાફના છોકરા હો તો આલન પૈસા તેમ આલતા નથી. તમે લાવો 2,51,00,000 રૂપિયા, અમે બાબાને તગડી મેલો અમદાવાદ પાસો. બોલો હળો. એટલે એનો ચોખ્ખો મતલબ એવો દેખાય કે તમારા ગરીબ સમાજને લૂંટવીશ. આ સમાજની દીકરીઓને તમારે ભણવા નથી દેવી. આ સમાજની દીકરીઓની જિંદગીમાં તમારો વાહન પોતા કરાવડાવવા છે વસ્તીનો. આ સમાજની દીકરીઓને તમારે કોકના અહીંયા ભાગે મેળવી છે. આ ઠાકોર સમાજની દીકરીને ઓફિસર તમારે નથી બનવા દેવી, એના ઉપર નક્કી થાય છે. પણ નવઘણથી મણાજી ઠાકોર છે અને મેં જે ભૂમિ ઉપર જન્મ લીધો છે ને એ સુરવીરોની ભૂમિ છે, કોઈ બાયલાઓની ભૂમિ નથી, સલમ મારવા વાળો નથી. નવઘણ ઠાકોર મારી સમાજની દીકરી માટે ભાથીજી બનવામાં તૈયાર છું અને ગુજરાતના તમામ નાલાયકોને કહી દઉં છું કે દીકરીની કોમે વચ્ચે કામમાં કોઈ વચ્ચે ના આવતા. જો મારી ઠાકોર સમાજની દીકરીના કામમાં કોઈ પણ ભડવો વચ્ચે આવ્યો ને તો ગાડી ફાડીને મારી દઈશું. મારા ગરીબ સમાજની દીકરીને ઓછું જોઈ શકાતો નથી. દીકરીઓને ડોક્ટર થવું છે, દીકરીઓને ઓફિસર થવું છે, દીકરીઓને મામલતદાર થવું છે, દીકરીઓને કલેક્ટર થવું છે, તો દુશ્મનો વચ્ચે શું કામ આવો છો? અમે સમાજની મર્યાદા રાખીને બોલતા નથી, એટલે ફાવે એમ લટલસ કરવાનું. આમ છે તેમ છે, ઢેકણું છે પૂંછડું છે, આવા પૈસા તમારા ઘેર પડ્યા હોય તો વોટ્સઅપ ફેસબુકમાં લખવાનું કહી દઉં છું. સદારામ સેવા સમિતિ, દુકાન નંબર 10, શિવાલિક કોમ્પ્લેક્સ, પાટણ. અમારી આખી સદારામ સેવા સમિતિની ટીમ 24 કલાક બેઠી હોય છે. બાબા ભરવાડ જોડે કોઈ પણ ગુજરાતનો ઠાકોર રૂપિયો માંગતો હોય તો ઓરિજિનલ બાપના હોય તો ઈજો લેવા અમે દેવા તૈયાર છે. બાકી બીજી નાચમાં 20 કરોડ એની પાડ્યા હોય તેને જોવાનું. તમારે શું જોવાનું? તમારા બાપના છે. બનાસકાંઠા પાટણના ઠાકોરના કોઈ પૈસા પાડ્યા હોય તો નવઘણજી મણાજીનું નામ લસી દો. પૈસા જો 12 કલાકમાં ના સૂકવું ને તો એક બાપની ઓલાદ નહીં. કોઈ ઠાકોરના પાડ્યા હોય બનાસકાંઠા પાટણના ચિયોક 2000 રૂપિયા આવે આવું લખો છો. દલાલો ભણવાઓ, જિંદગી બળવાગરી કરવી છે. એ તો ઓરિજિનલ બાપનો દીકરો છે, પંજી ભરવાડનો, અને જેને ગાય માતાનું દૂધ પીધેલું છે. એટલે બોલીને બીજું નહીં બોલતો. બીજો દાતા હોય તો ફરી જાય, અને દાતા ફરી જાય તો શું કરવાનું? દીકરીઓનું કામ રખડી જાય. એટલે બનાસકાંઠા પાટણના ઠાકોરોને હું વિનંતી કરું છું, હાથ જોડીને મસ્તક નમાવીને, તમે મારા છો, હું તમારો છું, આપણે હગાવાલા છે. તમારા કરતો તો પાલવી દરબાર હારા કે એક પણ વિરોધમાં કોમેન્ટ નથી કરતા કે લખતા નથી. દીકરીઓ ઠાકોર સમાજની ભણે છે અને શીશી જ્યાં લખતો ફાવે. સમગ્ર બનાસકાંઠા જિલ્લાના ઠાકોર સમાજને સદારામ બાપુની દવાઈ આલું છું કે મુકેશભાઈ શિવાજી કોતરવાડાના જેટલા પૈસા બાબા ભરવાડ એટલે બાકી હોય એ સદારામ સેવા સમિતિની ઓફિસે આવી જાય લેવા. અહીંયા ના આવો તો બનાસકાંઠામાં અમારી ટીમ છે, એમના ઘેર લઈ આવો.
પણ વોટ્સઅપ કે ફેસબુકમાં બાબા ભરવાડ વિશે એક પણ શબ્દો લખતા ને તમારો દલાલ, તમારો બાપ જે શીખવાડવાળો છે ને ગુજરાતમાં, એને પણ હું કહેવા માંગુ છું. અને બીજું વિશેષ વાત કરું છું કે સદારામ સેવા સમિતિની જે કન્યા હોસ્ટેલ બને છે ને, એમે ઠાકોર સમાજનો ભણવો દાન આલવાવાળા દાતાઓના ઘેર ધમકી આલવા જાય છે. અમે સીઆઈડીની રેડ કરીશું, અમે આઈડી લઈશું, અમે ટેમ લઈશું, ઢેકણું લઈશું, પૂંછડું લઈશું, તું દોન મતાય. ઠાકોરનો છોકરો થઈને દીકરીઓનું કોમમાં દોન આલવાની ના પાડે છે સારો ભણવો. મને તો લાગતું નથી ઠાકોરના પેટનો હોય. એનું હાથ બારે જે દાડે સંમેલન મળવાનું છે ને, ડિયરનું નામ જાહેર કરવાનું છે કે આ વિડીયો આ ના પાડવા વાળો. મારા સમાજની દીકરીઓ માટે સદારામ સેવા સમિતિ આર પારની લડાઈ લડી લેવાની છે. આર પારની લડાઈ. આ દીકરીઓનું કામ કદી અટકવાનું નથી. સિંધવાઈ માતાના મંદિરમાં હું બોલ્યો તો પૈસા નહીં હોય તો અમે 10 જણા કિડની વેચી મારશું 10 કરોડમાં. પણ આ સમાજની દીકરીઓને ભણાવી છે. તમારે કોંગ્રેસના તાળવો ચાટવો તો ચાટો, ભાજપના તાળવો ચાટવો તો ચાટો, જેની ગુલામી કરવી એને કરો ને, અમે તો ના પાડો છો. પણ અમારા કામમાં દખલગીરી મત કરો. અને મહેરબાની કરીને જે ધમકીઓ આલવા જાય છે ને દાતાઓને કે પાટણમાં ઠાકોર સમાજની દીકરીઓ માટે કન્યા હોસ્ટેલ બને છે, સદારામ ધામ બને છે, મલ્ટીનેશનલ હોસ્પિટલ બનવાની છે, એમાં પૈસા મત આલો. દાતાઓને ધમકી આલે છે પેલો ઠાકોર, મારી જોડે નામ છે. તને તો બેટા હું ઘરમાં પડીને મરી દઉં છું, તું હોકોરેજી મારું કામ પટવાઈ દેજી. તું આખા ગુજરાતને બતાવીશ. લાઈમાં બોલું છું. નવગણજી મણાજી મારું નામ છે, ગામ કોડરણા છે, તાલુકો સરસ્વતી છે, જિલ્લો પાટણ છે, શિવાલિકમાં મારી ઓફિસ છે, કોઈટા બસ સ્ટેન્ડ ઉપર ઓફિસ છે. મર્દના દીકરાઓને હાચાવે આવી દો. બાકી જૂઠા આવતા ને, કોઈના દલાલ બનીને આવતા ને. ઠાકોર સમાજની દીકરીઓનું કોઈ પણ કામ અટકવાનું નથી. આર પારની લડાઈ છે. મારી સમાજના દીકરા દીકરીઓને ભણાવું જ. મારું હગું વાળું બનાસકાંઠા છે, મારું હગું વાળું પાટણમાં છે. હું મારી સમાજની ચિંતા નહીં કરું તો મુંબઈ વાળા એમ કરશે. મેં ઠાકોર સમાજમાં જન્મ લીધો છે, તેનું ઋણ અદા કરવાનું છે. ઋણ. આ સમાજની દીકરી અને દીકરાઓને 100% શિક્ષિત કરવા મારી સમાજનું સપનું પૂરું કરવું છે. સમાજને પણ વિનંતી કરું છું, મહેરબાની કરીને સાથ આલો. તમારી પૈસા ના હોય તો કોઈ નહીં, 1 રૂપિયો મત આલો. બને તો 5 રૂપિયા આલજો, ના બને તો કોઈ નહીં, ટેકો આલો. પણ આવા જુઠ્ઠા કોઈ વચ્ચે આવે તેને પાટવા. અને ન્યાય કરો. અમારી ભૂલ હોય તો અમને ફાંસી ના આલો. તમને સદારામ બાપુની સોગંદ છે. બનાસકાંઠા પાટણના એક પણ ઠાકોરનું 1 રૂપિયાનું માગતું બાબા ભરવાડ જોડે નીકળે તો આખો સમાજ ભેળો થઈને અમારા જોડે આવે, અમે આવી દેવા તૈયાર છે. બાકી બાબો ભરવાડ કેવો છે આપણે શું કોમ છે? બાબા ભરવાડને સિગરેટ પીવાનું વ્યસન છે. 20 પાકીટ સિગરેટ પી બેસ. વિશ્વની હર કન્ટ્રી ફરે છે. આપણે શું વધો છે? ગમે તેવો માણો હોય એના મૂળિયા આપણે શું કામ વધવા? પાડી બાટાનું શું કામ છે? બળી ગાતાનું કામ કરો ને. શું કામ દશમનો સમાજની ચેડી છે? આ ગરીબ સમાજ છે, પસાદ સમાજ છે. આ સમાજની બેન દીકરીઓ કચરા પોતા કરે છે, કોકના લગ્નમાં થાળીઓ ધોવા જાય છે, કોકના અહીંયા એરડા વેણે છે, ચોથા ભાગે જમી વાવે છે. આ સમાજના ઓહે શું કામ થઈ ગયા છે? તમે તમારા વ્યક્તિગત સ્વાર્થ બદલે. અને ઠાકોર સમાજને પણ વિનંતી કરું છું, મહેરબાની કરીને નવરાવો તો ક્ષેત્રમાં સાર વાઢો, પણ ચોય જૂઠા ભાષણો હળવા મત જાઓ. અને જૂઠું કોઈ બોલે ને એને 2 હાહાડા વળગાવો સ્ટેજ ઉપર. અડબો થાવો કે તારી ગુંડા મોટી શું કોણ બેહીરો હોય, તાળી શું કોણ પાડો છો? દિયોરોને પાડી દો સ્ટેજ પરથી જૂઠું બોલે તો. અમે જૂઠું બોલો તો અમે પાડી ગયો. આ સમાજની વિકાસની ગાડી આ હાઈવે ઉપર ને
રનવે ઉપર પ્લેન દોડવાનું છે, પ્લેન વિકાસ માટે એ ગતિથી. અને આ ગાડી કોઈ રોકી શકવાનું નથી. હું જીવું ત્યાં સુધી મારું એક સપનું છે કે મારા ઠાકોર સમાજના ઘેર હર પરિવારમાં દીકરા અને દીકરી ઓફિસર હોય. આ સપનું મારે પૂરું કરવું છે. અરે તમને જીવડા પડી દીકરી એના આડા થયા છે, અને અમે ઠાકોર સમાજની દીકરી. આ સમાજની દીકરીએ કદી સુખ ભાલ્યું નથી બિચારી. બાપના ઘેર હોય ત્યારે સોણ પૂંજો કરીને હેઠળન સાર કરવાનો, હારે જાય તો હેઠળન સાર પૂરો કરવાનો, કોકની જમીન ભાગે વાવવાની, કોકના વિવાહ વાચન હોય તો અમીર લોકો થાળીને ખાતા હોય, મારા સમાજની દીકરી બેઠી બેઠી થાળી ગાતી હોય. મારા સમાજની દીકરી કોકના કચરા પોતા કરતી હોય. મારા સમાજની દીકરી કોક માલદારના ઘેર ક્ષેત્રમાં અડધી રાતે પાવડો લઈને પોળત કરતી હોય. આ વેદના લઈને મેં આ વેદના છે અમારા જીવનમાં. આ વેદનાનો ઉસ્કરાટ છે. આ દીકરીઓનું દુઃખ જોયું જતું નહીં અમારું, એના માટે અમે માથે છે. પ્લીઝ મહેરબાની કરીને સાથ આલો. તમારી જોડે પૈસા ના હોય તો કાંઈ નહીં, પૈસાની જરૂર નથી અમારે. તમારો ટેકો જોઈએ છે. તમે તમારી દીકરીને ભણાવો, તમારા દીકરાને ભણાવો. વિશેષમાં હું બોલી કહેવાની હાલતમાં નથી, માફ કરશો સૌ.